નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઓનલી ખેડૂત માહિતી યુટ્યુબ સમાચાર ઉપર। અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। ત્યારે મિત્રો, હવે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે મહિલાઓને ₹1000ની ભેટ એટલે કે મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો, દિલ્હી સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી કૈલેશ ગેહલોતે મંગળવારે મિત્રો ખૂબ જ મોટી યોજનાની મંજૂરી આપી છે। જ્યાં મિત્રો તેમણે જે મોટી યોજનાની મંજૂરી આપી છે તેની વાત કરવામાં આવે તો મિત્રો, તેમાં તમામ પડતર દરખાસ્ત અને યોજનાઓને મંજૂરી આપી છે। તેમણે કહ્યું છે કે મહિલાઓ માટેની મુખ્યમંત્રી મહિલા સન્માન યોજનાને ટૂંક સમયમાં લંબાવવામાં આવશે। જ્યાં મિત્રો, આપણે સૌને જણાવી દઈએ કે મહિલાઓને ₹1000 જે મળતા હોય છે, જેના દ્વારા રાજ્યની દરેક મહિલાઓને દર મહિને ₹1000 આપવામાં આવશે। જેમાં મિત્રો દિલ્હીમાં લગભગ 50 લાખ મહિલાઓને આ યોજનાનો લાભ મળવાની સંભાવના છે। એટલે કે મિત્રો 50 લાખ મહિલાઓ છે જે તે આ યોજનાનો લાભ લઈ શકે છે। એટલે કે દિલ્હીની મહિલાઓ માટે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ચોમાસાની આગાહીને લઈને। જ્યાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે પણ મિત્રો ચોમાસામાં ક્યાંક ને ક્યાંક નવરાત્રિમાં વિઘ્ન બની હોય તેવું અમુક વિસ્તારોમાં લાગી રહ્યું છે। ત્યારે મિત્રો, હવે પરેશભાઈ ગોસ્વામીની મોટી આગાહી એટલે કે મિત્રો હજુ ચોમાસું થોડું લાંબુ ચાલશે। ત્યારે મિત્રો, હવે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની નવી આગાહી આવી ગઈ છે। મિત્રો, તેમણે કહ્યું છે કે આ વખતનું ચોમાસું લાંબુ છે, કારણ કે મિત્રો ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ ચોમાસું સક્રિય છે। ત્યારે હજુ પણ 7-8ની તારીખ 7-8 તારીખની આસપાસ છૂટાછવાયા વરસાદની ઝાપટાની શક્યતા છે। ત્યારે મિત્રો, આ વરસાદ 7 થી 9 તારીખ સુધીમાં થઈ શકે છે। જો કે મિત્રો, સામાન્ય રીતે નૈઋત્યમાં ચોમાસું 5મી ઓક્ટોબર સુધીમાં આખા ગુજરાતમાંથી વિદાય લઈ લેતું હોય છે। જો કે મિત્રો, આ વખતનું ચોમાસું લાંબુ છે, કારણ કે મિત્રો તેમણે એવું પણ જણાવ્યું હતું કે કેટલાક લોકો વાવાઝોડાની અફવા ફેલાવી રહ્યા છે, પરંતુ હજુ વાવાઝોડું સક્રિય થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી, તેવું પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું। ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે નવરાત્રિ પહેલાં દિવાળીની ભેટ। જી હા મિત્રો, નવરાત્રિમાં દાદાની દિવાળી ગિફ્ટ આવી ગઈ છે, કારણ કે મિત્રો રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની મોટો નિર્ણય લીધો છે। જ્યાં મિત્રો સરકારી કર્મચારીઓને આપી છે મોટી ભેટ, કારણ કે મિત્રો રાજ્યમાં સરકારના વિવિધ સંવર્ગના જે અધિકારીઓ કર્મચારીઓ જે ગુજરાત ગવર્મેન્ટમાં નોકરી કરે છે તેમને નવી પેન્શન યોજનાના અમલની તારીખ એટલે કે તારીખ 1/4/2005 પહેલાં ફિક્સ પગારમાં નિમણૂક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂક તારીખ 1/4/2005 પછી થઈ ગઈ હોય, અથવા તો 1/4/2005 પહેલાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ હોય, પરંતુ વહીવટી કારણસર તેમની નિમણૂક તારીખ 1/4/2005 પછીની હોય તેવા તમામને મળીને અંદાજિત 60,245 જેટલા અધિકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે વન ટાઈમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી છે। જ્યાં મિત્રો તેને લઈને ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે। ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે ભારતીય રેલવે દ્વારા મિત્રો મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। જ્યાં મિત્રો ભારતીય રેલવે 1 ઓક્ટોબર 2024થી ટિકિટ વિના મુસાફરી કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવા જઈ રહી છે। જો કે મિત્રો, તહેવારોની સિઝનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થવાના કારણે આ વિશેષ અભિયાન ચલાવવામાં આવશે। જો કે મિત્રો, રેલવે મંત્રાલયનું આ પગલું મુસાફરોને ટિકિટ વિના મુસાફરી કરતા રોકવા અને કડક ટિકિટ ચેકિંગ પ્રક્રિયાને લાગુ કરવા માટે છે, જે મિત્રો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારે મિત્રો, જો તમે આપણી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો।